નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેવો પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે, ત્યારે એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે। અંબાલાલ પટેલે એપ્રિલ, મે અને જૂન મહિનાના વાતાવરણ એક્ટિવિટી વિશે આગાહી કરી છે। તેમણે આગાહીમાં 12 થી 15 તારીખ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે। આગામી દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગરમી, વાદળ, વાયુ, આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે જોઈએ તો 10મી એપ્રિલથી ગુજરાતના ભાગોમાં વાદળો આવશે, ક્યાંક છાંટા પડી શકે છે, પરંતુ 12 થી 15માં હવામાનમાં ભારે પરિવર્તન આવશે અને ગુજરાતના બૃહદ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આ ભેજ મર્જ થઈ જવાથી ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે। 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે। આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની જોર રહેશે। તેમણે કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે। સૂર્ય મેષ રાશિમાં 14 એપ્રિલે આવતા ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે। સૂર્ય 10 થી 11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે। જો કે આ સાથે જ આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ શકે છે। હવામાનમાં ભારે પલટો આવશે। આ વર્ષે ગરમી, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે। 11 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે। 20 મે બાદ ગરમી જોર પકડશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।